તહેવારની સિઝન તો પૂરી થવા આવી છે। આજે ભાઈ બીજનો પવિત્ર તહેવાર છે। દિવાળી આવશે તો જે રીતે દિવાળી આવી છે તો વેપારીઓ પણ ફૂલ જોશમાં છે, ઉત્સાહ સાથે ધંધામાં લાગશે। પરંતુ નવા વર્ષે ફરી એકવાર માવઠું આવે તો નવાઈ નહીં। ખેડૂતોને માવઠાનો મોટો માર પડવાનો છે, કારણ કે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। गुजरात में फरी एकवार मेघराजा धड़बड़ाटी बोलावा माटे आवी रह्या छे। तहेवार पूरा थया, चौमासाए विदाय लीधी, पण वरसाद गुजरात छोड़वानुं नाम ज नथी लेतो। हवामान विभागे 24 થી 29 ऑक्टोबर सुधी भारे वरसादनी आगाही जारी करी छे। पच्चीस 26 को हम हैवी रेनफॉल वार्निंग दे रहा है, डे 3 एंड डे 4 को 25-26 अक्टूबर। और थंडरस्टॉर्म का वार्निंग अभी गुजरात रीजन में अगले 4 दिन के लिए दिया जा रहा है, 23 से लेकर 26 अक्टूबर तक। और सौराष्ट्र कच्छ में 24 से लेकर 26 अक्टूबर तक थंडरस्टॉर्म विथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ थंडरस्टॉर्म वार्निंग दिया गया है। 25 ऑक्टोबरे सूरत, नवसारी, वलसाड, डांग, अमरेली, भावनगर, गीर सोमनाथ, दमण, दादरा नगर हवेली और दीव में भारे वरसादनी चेतवणी। જ્યારે 26 ऑक्टोबरे भरूच, पोरबंदर, जूनागढ़, राजकोट, अमरेली, भावनगर, गीर सोमनाथ और दीव में धोधमार वरसाद पड़ी શકે છે। માછીમારો માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 25 અને 26 ऑक्टोबरे દરિયામાં ન જવાની સખ્ત સલાહ અપાઈ છે। પવનની ઝડપ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। હોટ વોર્નિંગ DC1 અમલમાં મૂકવામાં આવી છે। દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં નવું ડિપ્રેશન સર્જાયું છે। છેલ્લા 6 કલાકમાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં 24 થી 26 ઓક્ટોબરે 30 થી 40 કિલોમીટરની પવનની ચેતવણી અપાઈ છે। जो सिस्टम अभी इम्पोर्टेंट हमारे लिए, डिप्रेशन अभी दक्षिण पूर्व अरब सागर के ऊपर परसिस्ट कर रहा है। इसका मूवमेंट स्लोली उत्तर पूर्व दिशा में है और 5 किलोमीटर प्रति घंटा में इसका स्लोली मूवमेंट था लास्ट 6 आवर में। इसका जो मूवमेंट रहेगा उत्तर पूर्व दिशा में अक्रॉस दक्षिण पूर्व अरब सागर होते हुए पूर्व मध्य अरब सागर तक। तो जाणीता आगाहीकार परेश गोस्वामीए पण 25 ऑक्टोबरथी 2 नवेम्बर सुधी भारे वरसाद अने पवननी आगाही करी छे। जे आउटर क्लाउड होय छे संपूर्णपणे गुजरात उपरथी पसार थवाना छे, जेने कारणे 25 ऑक्टोबर 2025 थी लई अने 2 नवेम्बर 2025 सुधी એટલે કે 7 દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે। જો કે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે। આ માવઠાની અસરને કારણે 25 તારીખથી દક્ષિણ ગુજરાતના જે વલસાડ, નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત થઈ જશે। 26 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ શરૂઆત થઈ શકે। ગુજરાત માટે આ કમોસમી વરસાદ મોટું નુકસાન વેરે તેવી પૂરી સંભાવના છે। પાક તૈયાર છે, કેટલીક જગ્યાએ લણણી પણ થઈ ગઈ છે। શિયાળાનું આ માવઠું ખેડૂતો માટે મોટી આફત નોતરે તેવી પૂરી સંભાવના છે। તો દરિયા કિનારે અત્યારે ન જવું જ હિતાવહ છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।